સવારની નાની નાની ભૂલો કે જે તમારે અવોઇડ કરવી જોઈએ. પહેલું એ છે કે ઉઠતાની સાથે તમે પાણી નથી પીતા. અરે ઉઠતાની સાથે તમારે પાણી પીવું જોઈએ, બોડીને હાઇડ્રેટ કરવું જોઈએ. ઉઠતાની સાથે 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેનાથી તમારું મેટાબોલિઝમ વધે છે, તમારું શરીર ડિટોક્સ થાય છે, તમારી ડાયજેશન સિસ્ટમ સારી થાય છે. ઉઠતાની સાથે જ તમારે ફોનને અવોઇડ કરવો જોઈએ. ઉઠતાની સાથે જ તમે જો ફોન જોવો છો તો જે તમારી વેકિંગ પ્રોસેસ જે છે એને સ્લો કરે છે, જેના લીધે તમને લાંબા સમયે લેઝીનેસ ફીલ થાય છે, આળસ આવે છે અને જે તમારી એનર્જી લેવલને ડાઉન કરે છે. ખાસ કરીને 30 મિનિટ સુધી તો ઉઠતાની સાથે જ ફોનને અવોઇડ કરવો જોઈએ. ઉઠતાની સાથે તો પહેલાં તમારે 1-2 ગ્લાસ પાણી પીવું જોઈએ, ડીપ બ્રીથિંગ કરવું જોઈએ અને જો ખાસ કરીને કંઈ જોવું જોઈએ તો સનલાઇટને જુઓ અથવા તો નેચરને તમે જોઈ શકો છો. સાથે જ ખાલી પેટે તમારે ક્યારેય ચા કોફી ના લેવા જોઈએ. ચા કોફી ખાલી પેટે લેવાથી કેફીનનું પ્રમાણ વધે છે શરીરમાં, જેના લીધે એસિડિટી થવાના પૂરેપૂરા ચાન્સીસ રહે છે. કંઈ જ ખાધા વિના એક્સરસાઇઝ કરવી, બધાની બોડી અલગ અલગ રિએક્ટ કરતી હોય છે, તો ખાસ કરીને કંઈ જ ખાધા વિના એક્સરસાઇઝ ના કરવી જોઈએ. કરતાં પહેલાં તમારે ખાસ કરીને કાં તો બદામ ખાવી જોઈએ, ભીંજવેલી બદામ ખાવી જોઈએ, કાં તો પછી તમે કેળો ખાઈ શકો છો, જે તમને બોડીને એનર્જી આપશે. વધારે પડતું ઠંડા પાણીથી નાહવું અથવા તો વધારે પડતા ગરમ પાણીથી નાહવું, જો તમે આ કરતા હોય તો ખાસ બંધ કરી દેજો. વધારે પડતા ગરમ પાણીથી નાહવાથી જે તમારા બ્લડ સર્ક્યુલેશનને સ્લો કરશે અને તમારી સ્કિનને ડ્રાય કરશે. એ માટે નોર્મલ પાણી બેસ્ટ છે. તો આવી નાની નાની આદતોને સવારના રૂટીનમાં કે તમારા ડેઇલી રૂટીનમાં ફેરફાર કરો અને તમે યોગ્ય તંદુરસ્ત જીવન જીવી શકો છો. થેન્ક યુ.